પ્રશ્ન સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો, ધ્રુવી, દીપિકા અને હિનાની મૂડીનું પ્રમાણ 3:2:1 હોય અને વર્ષનો વહેંચણી પાત્ર નફો 66,000 હોય તો હિનાને કેટલો નફો મળશે? તો આ હિનાનું પ્રમાણ કેટલું છે? 1 છે. તો એના આધારે તમારે નક્કી કરવાનું છે હિનાને 11,000, 22,000, 33,000 કે 66,000 કેટલો નફો મળશે તે તમારે અહીંયા ઓપ્શન ટીક કરવાનું છે. સંપૂર્ણ સોલ્યુશનની જે પીડીએફ છે એ પછી હું તમને બતાવું છું સોલ્યુશન, પણ પહેલાં ક્વેશ્ચન જે છે તૈયાર કરી દો જેથી તમને ખબર પડે કે તમારે પરીક્ષામાં કેટલું તૈયાર કરવાનું છે. બીજો પ્રશ્ન છે, ભાગીદારી પેઢીનું પુનઃગઠન થાય ત્યારે ખાલી જગ્યા બનાવવામાં આવે છે. તો વેપાર ખાતું, પુનઃ મૂલ્યાંકન ખાતું, માલ મિલકત ખાતું કે નફા નુકસાનનું ફાળવણી ખાતું. ત્યારબાદ અપેક્ષિત નફો ઇઝ ઇક્વલ ટુ, તો અપેક્ષિત નફાનું સૂત્ર તમને ખબર હોવું જોઈએ. શું આવશે? બરાબર, આનો આન્સર ખાસ કમેન્ટ કરજો. પ્રશ્ન નંબર 3નો આન્સર કમેન્ટ કરવાનો છે. એકદમ ઇઝી છે, મારે જોવું છે કેટલા વિદ્યાર્થીને આવડે છે. ત્યારબાદ ચોથો પ્રશ્ન સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો, કામદાર નફા ભાગ ભંડોળ ભાગીદારની નિવૃત્તિ વખતે ખાલી જગ્યા તરીકે ઓળખાય છે. તો એ કયા તરીકે નોંધાય છે? નવા પાક સરવૈયા જવાબદારી તરીકે, બધા જ ભાગીદારો ખાતે જૂના નફા નુકસાનના પ્રમાણ, જમાઓ, ઉધાર કે જમા. તો જે નિવૃત્તિ વખતે જે નોંધાતું હોય છે તે અહીંયા શું આવશે? તો ઓપ્શન સી આવશે, બધા જ ભાગીદારો ખાતે જૂના નફા નુકસાનના પ્રમાણ જમા કરવા માટે. બરાબર, ઓપ્શન બી આવશે. નેક્સ્ટ 5મો પ્રશ્ન છે તે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો. શ્વેતા, ગીતા, જ્યોતિ સરખા હિસ્સે નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. ગીતા નિવૃત્ત થાય છે. ગીતાનો ભાગ શ્વેતા અને જ્યોતિને સરખે હિસ્સે મળે છે. તો શ્વેતા અને જ્યોતિનું નવું નફા નુકસાનનું પ્રમાણ કેટલું હશે એ તમારે શોધવાનું છે. વિદ્યાર્થી મિત્રો, આ પેપર ખાસ તૈયાર કરી દેજો જેથી તમે પરીક્ષામાં કોઈ તકલીફ ન પડે. સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. પણ પહેલાં પ્રશ્નો જે છે તમે જોતા જાઓ અને આન્સર એક નોટબુકમાં જાતે લખો. પહેલાં 15 MCQ જોઈ લો જેથી તમને ખબર પડે કે તમારા કેટલા સાચા પડે છે અને ખોટા પડે છે. 7મો પ્રશ્ન છે, સંપાદન ખાતું કયા પ્રકારનું ખાતું છે? પાકા સરવૈયું, વ્યક્તિ ખાતું, માલ મિલકત ખાતું કે ઉપજ ખર્ચ. ત્યારબાદ નેક્સ્ટ જે 8મો પ્રશ્ન છે એમાં એમ કીધું છે, નીચેનામાંથી કઈ મૂડી કંપનીના પાકા સરવૈયામાં શેર મૂડીના શીર્ષક હેઠળ દર્શાવવામાં આવતી નથી? તો સત્તાવાર મૂડી, બરાબર, પછી અનામત મૂડી, બહાર પાડેલી મૂડી કે પછી ભરાયેલી મૂડી. ત્યારબાદ 9મો અને 10મો પ્રશ્ન તમે જોઈ શકો છો. વિડીયો સ્ટોપ કરીને ખાલી એકવાર વાંચી લેજો. 11મા પ્રશ્નમાં તમને સિમ્પલ એમ કીધું છે, ડિબેન્ચર કેટલા ટકા વટાવવાથી બહાર પાડી શકાય છે? 10%, 5%, 20% કે બેંક ઓફ ડિરેક્ટર્સ દ્વારા નક્કી કરેલ દર? તો યોગ્ય આન્સર તમારે ખાસ કમેન્ટ કરવાનો રહેશે. ન ખબર પડે તો સોલ્યુશનની પીડીએફ જે છે પછી ડાઉનલોડ કરી દેજો. 12મો પ્રશ્ન છે, નીચેનામાંથી કયા ગુણોત્તર નફાકારનો ઉપજ આધારિત ગુણોત્તર છે? તો અહીંયા ગુણોત્તર કયો છે જે નફાકારકતાના ઉપજ આધારિત છે? તો કાચા નફાનો ગુણોત્તર અને ચોખ્ખા નફાનો ગુણોત્તર. ઓપ્શન એ અને બી બંને આવશે. ત્યારબાદ તમને 13મો પ્રશ્નમાં એમ કીધું છે, ચાલુ મિલકતોમાંથી કઈ મિલકતો બાદ કરવાથી પ્રવાહી મિલકતો મળે છે? તો સ્ટોક, રોકડ અને બેંક સિલક, દેવાદાર કે લેણી હુંડા. 14મો પ્રશ્ન છે, નીચેનામાંથી કોનો નાણાકીય ખર્ચમાં સમાવેશ થાય છે? કારખાના ખર્ચનો, વહીવટી ખર્ચ, વેચાણના ખર્ચ કે વ્યાજનો ખર્ચ? તો અહીંયા નાણાકીય ખર્ચમાં કોનો સમાવેશ થશે ભાઈ? વહીવટી ખર્ચ. ત્યારબાદ 15મો પ્રશ્ન છે, દેવાદાર અને લેણી હુંડીની ઉઘરાણી એટલે શું? તો કામગીરીનો આવક રોકડ પ્રવાહ, કામગીરીનો જાવક રોકડ પ્રવાહ, નાણાકીય પ્રવૃત્તિનો રોકડ પ્રવાહ કે રોકાણકારની પ્રવૃત્તિનો રોકડ પ્રવાહ. હવે વિદ્યાર્થી મિત્રો, આગળ વિભાગ બી છે. તો તમારે 1 માર્ક્સના 1 ગુણના 15 પ્રશ્નો હશે, એટલે કે ટોટલ વિભાગ બી 15 માર્ક્સનું છે. બરાબર, જે તમારું 100 માર્ક્સનું પેપર છે એની અંદર 15 માર્ક્સ છે. તો આ બધા પ્રશ્નો ખાસ તૈયાર કરી દેજો. પહેલાં પ્રશ્નો નોટબુકમાં લખી દો અને પછી જે પાઠ્યપુસ્તક છે એમાંથી આ બધા જવાબો તૈયાર કરી દેજો. અને ન ખબર પડે તો સોલ્યુશનની પીડીએફની લિંક પણ હું નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું. તો 16મો પ્રશ્ન છે, વર્ષના અંતે ભાગીદારીનું ઉપાડ ખાતું બંધ કરી મૂડી ખાતે લઈ જવાની આમ નોંધ તમારે લખવાની છે. ત્યારબાદ બીજું છે, પાઘડી પાકા સરવૈયામાં કયા મથાળા હેઠળ દર્શાવવામાં આવે છે? મૂડીકૃત નફો એટલે શું? લાભનું પ્રમાણ એટલે શું? પાઘડી અંકે હિસાબી ધોરણ 26માં શું જોગવાઈ છે તે જણાવવાની છે.
બરાબર છે. બધા જ પ્રશ્નો ખાસ તૈયાર કરી દેજો, મોસ્ટ આઈએમપી પેપર છે. બરાબર. 21મો પ્રશ્ન છે, ભાગીદારીની નિવૃત્તિ વખતે પેઢીના ચોપડે દર્શાવેલ જૂની પાઘડીની હિસાબી અસર સમજાવો. પેઢીનું વિસર્જન એટલે શું? ભાગીદારી પેઢી વિસર્જનની રીતો તમારે અહીંયા લખવાની છે. એક ગુણનો પ્રશ્ન છે એટલે તમારે બહુ જે છે એ લખવાની જરૂર નથી. બરાબર. 1-2 વાક્યમાં પ્રશ્નોનો જવાબ આપવાનો છે તમારે. શેર જપ્તી એટલે શું? ડિબેન્ચર પરત કરવા માટે નાણાંની જરૂરિયાત પૂરી કરવા માટે કંપની દ્વારા કઈ રીતે નાણાંની વ્યવસ્થા કરવામાં આવે છે? ઊભું વિશ્લેષણ એટલે શું? કયા ગુણોત્તર દ્વારા કાર્યક્ષમતા મપાય છે? ગુણોત્તર ક્યારે ઉપયોગી બને છે? બરાબર. ત્યારબાદ 29મો જે પ્રશ્ન છે, 14મો પ્રશ્ન, 1 માર્ક્સનો આપણો 14મો પ્રશ્ન છે. વેપારી લેણાની ગણતરી કરતી વખતે દેવાદારોમાંથી ધાલખાદ અનામત બાદ ખાય. ત્યારબાદ છેલ્લો પ્રશ્ન છે, ચૂકવેલ વ્યાજ અને ડિવિડન્ડ કઈ પ્રવૃત્તિમાં નોંધાય છે તે તમારે અહીંયા લખવાનું છે. હવે વિદ્યાર્થી મિત્રો વાત કરીશું વિભાગ સી. 3 ગુણના 4 પ્રશ્નો છે. કોઈ પણ 4 પ્રશ્નો તમારે લખવાના છે. બરાબર. એટલે અહીંયા 12 માર્ક્સ તમને મળશે. તો પહેલાં નોટબુકમાં તમે આ પ્રશ્નો પહેલાં જોઈ લો જે લખવાના છે પહેલાં, જેથી તમને ખબર પડે કેટલા તમારે પ્રશ્નો તૈયાર કરવાના છે. પહેલો જે છે અતુલવાળો, પછી બીજું મહેતાનું, બરાબર, નફાની રકમ શોધવાની છે. ત્રીજું જુઓ પ્રેરણા, અનુરાગ અને કોમલ. તો વિડીયો સ્ટોપ કરીને પ્રશ્નો જોઈ લેજો. સંપૂર્ણ સોલ્યુશનની PDF છે, એની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શનમાં આપું છું, ત્યાંથી ડાઉનલોડ કરી દેજો. ત્યારબાદ બાકીના 3 દાખલા જે છે કીધા ગણવાના છે. જો આમાં આમ નોંધ તૈયાર કરવાની કીધેલ છે તમને, જે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. બરાબર. તો તમારે અહીંયા સિમ્પલી જે આમ નોંધ છે એ આ 3 મુદ્દાને આધાર તૈયાર કરી દેવાની છે, જેના 2 માર્ક્સ છે. જે આગળનો પ્રશ્ન છે, સોરી આના 3 માર્ક્સ છે. બરાબર. આ 3 માર્ક્સના પ્રશ્નો છે બધા. ત્યારબાદ જો અહીંયા શું કીધું છે, નીચેના નિકાલ કેવી રીતે કરશો તમે એમ કીધું છે ભેગીદારી પેઢીના વિસર્જન સમયે ફાંકા સરાવ્યામાં. તો પહેલું છે રોકાણ વધઘટ ભંડોળ, પ્રોવિડન્ટ ફંડ અને ઘસારા ફંડ. ત્યારબાદ છેલ્લે વિદ્યાર્થી મિત્રો વિભાગ ડી, જેની અંદર 4 ગુણના 3 પ્રશ્નો, કોઈ પણ 3 પ્રશ્નો લખવાના છે. એટલે વિભાગ ડી ટોટલ 12 માર્ક્સનું છે. તો પહેલો પ્રશ્ન સ્ક્રીન ઉપર જોઈ શકો છો, અશ્વિન અને મીનાની ભાગીદારી પેઢીના પાઘડીની કિંમત અધિક નફાને મૂડીકૃત કરવાની પદ્ધતિ અનુસાર છે. તો આ 3 માહિતીને આધારે તમારે ગણવાનું છે. ત્યારબાદ પાઘડીનો અર્થ આપી તેના મૂલ્યાંકનને અસર કરતા પરિબળો સમજાવવાના છે. આ પ્રશ્ન ખાસ તૈયાર કરી દેજો, પાઘડીનો અર્થ અને તેના મૂલ્યાંકનને અસર કરતા પરિબળો. ત્યારબાદ નીચે તમને એક નફા નુકસાનનું પત્ર બનાવવાનું કીધું છે. અને 40મો અને 41મો પ્રશ્ન પણ છે, સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો. બરાબર. એક પ્રશ્નના 4 ગુણ છે, કોઈ પણ 3 પ્રશ્નો તમારે લખવાના છે. તો જોઈ લેજો. બરાબર. સંપૂર્ણ સોલ્યુશનની PDFની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શનમાં આપું છું. વિભાગ ઈ જે છે એ 8 ગુણનો પ્રશ્ન છે. 8 ગુણના 3 પ્રશ્નો. વિભાગ એ 15 માર્ક્સનું હતું, એ તૈયાર કરીને વિભાગ ઈ પહેલાં કરવાનું. કેમ? કારણ કે ત્યાં રોકડા 24 માર્ક્સ મળે છે. જુઓ, પાક્કું સર્વૈયું તમારે અહીંયા તૈયાર કરવાનું છે. જે પહેલો પ્રશ્ન છે તે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. ક્લિયર. અહીંયા 9 મુદ્દા આપી છે, એના આધારે તમારે આમ નોંધ તૈયાર કરવાની રહેશે. ત્યારબાદ જે 43મો પ્રશ્ન છે એમાં પણ પાક્કું સર્વૈયું છે. નૂડલ્સ, પાસ્તા અને પીઝાનું આખું સર્વૈયું તમારે અહીંયા તૈયાર કરવાનું રહેશે. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન છે પરાગ, તુલસી અને વિમલનું. બરાબર. તો એનું પણ તમારે પાક્કું સર્વૈયું, એના આધારે માહિતીના આધારે માહિતી તૈયાર કરવાની છે, આમ નોંધ. ત્યારબાદ વલસાડની રુસ્તુમ લિમિટેડ કંપની. હવે છેલ્લો વિભાગ એફ, જેની અંદર 11 ગુણના કોઈ પણ 2 પ્રશ્નોના જવાબ આપવાના છે. 22 માર્ક્સ તમને વિભાગ એફમાંથી મળશે. તો તમે સ્ક્રીન ઉપર ક્વેશ્ચન જે છે જોઈ શકો છો. તો ખાસ આ પેપર તૈયાર કરી દેજો. સંપૂર્ણ સોલ્યુશનની PDFની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી છે, એ પણ જોઈ લેજો.